આપણે આગળ વધીને વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાના વાપી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ હવે કોંગ્રેસ વિરોધ પક્ષની ભૂમિકામાં સક્રિય બનતી જોવા મળી રહી છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં પીરુ મકરાણીની વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે। સાથે જ સ્ટેન્ડિંગ કમિટી માટે ખંડુભાઈ પટેલને સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે। કોંગ્રેસે આગામી સમયમાં મહાનગરપાલિકામાં લોકોના પ્રશ્નોને જોરશોરથી ઉઠાવી તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। હવે અત્યારે તો વાપી નગરપાલિકા અને વાપી મહાનગરપાલિકા અમારી 6ઠ્ઠી ટર્મ પૂરી થાય એટલે વાપી નગરપાલિકાના ભૌગોલિક વ્યવસ્થાથી હું સારી રીતે અનુભવ મને છે કે વાપી મહાનગરપાલિકા બન્યા પછી જે પણ નવા ગામડાઓ એડ થયા છે કે વાપીના જે સમસ્યાઓ છે એનું નિરાકરણ નગરપાલિકા મહાનગરપાલિકા તરફથી થશે તો અમારો સાથ સહકાર મળશે। જ્યાં વિકાસ નથી થયો ને જ્યાં ગલ્લા કલ્લા થશે ત્યાં અમે લોકો વિરોધ કરશું, મજબૂતાઈથી વિરોધ કરશું। ત્રણ કામમાં પહેલું કામ તો પાણીનો બહુ મોટો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો છે હમણાં। બીજું કે અધિકારીઓ સાથે ચર્ચા કરીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે કામ છે, આજે અહીંયા રોડ ખોદી નાખ્યો, કાલે ત્યાં રોડ ખોદી નાખ્યો, આજે ઈસ્ટ ને વેસ્ટ ને એટલું હેરાન પરેશાન થઈ ગયું છે એ મિસમેનેજમેન્ટના લીધે। એટલે આ બધા કામો અમે તાત્કાલિક અધિકારીઓ સાથે ચર્ચા કરીને ચાલુ કરાવશું।